તો ભાજપમાં જોડાયેલા ઠાકોર આગેવાનો પર જ્ઞાનીબેનના પ્રહાર। ચૂંટણી સભા દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે જે ગયા તે બધા હારેલા ગયા છે। જ્ઞાનીબેને કહ્યું જે પોતે હારી ગયા એ બીજાને કેમ જીતાડશે, મને કોઈ એજન્સી દબાવી નહીં શકે। મહત્વનું છે કે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત દુંગ ભાજપમાં જોડાયા છે, જે બાદ જ્ઞાનીબેનનું આ નિવેદન સામે આવ્યું છે। जो एमना माटे एवा शब्दों वपराता था छतां एमने दूधे धोई अने गंगा जले नवराई अने अत्यारे सीधुं बनासकांठा टू कमलम कर्युं होय अने केटली मजबूरी हूँ तो एम मानु छुं के कोई पण व्यक्तिओनी मजबूरीनी पण हद होय। कोई आगेवान ने आज हूँ लोकसभा लड़ू छूं तो हूँ तमारा गाम सुधी आवी तमने फोन करूँ, विनंती करूँ, हजू पण तमने मळीश अने एक लोकशाहीनी प्रणालिका छे। आ तो वोट एमने दुआ छे हामा ईया हामेथी थाय छे, कदाच हीराया आवता होय तो એટલું સન્માન કહેવાય એમ। આગેવાનોને ને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે તો ધંધા રોજગાર લેબજી ભાઈ ચૂંટણી લડતા હતા એટાણે હતા અને 20 વર્ષથી તમારા ધંધા હતા એ નહીં જતા કાંઈ એમાં કંઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી। પણ મેં કીધું એ પ્રમાણે પહેલા કોઈ ભાવ નહોતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો। આગેવાનોને એના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે। જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ। અહીંથી જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપી નથી ગયો। सीबीआई હોય કે ईडी હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને હોય મારી એક કાયમી વાત રહી છે કે તમે જ્ઞાનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો, ગમે એટલું તમે જુલમ કરો, તમે ગમે એટલા કેસ કરો પણ તમે જ્ઞાનીબેન ઠાકોરને નહીં દબાવી શકો। એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી।